રાજ્યમાં અકસ્માતમાં સતત વધારો થઈ રહ્યો છે તથા હેલ્મેટ વગર જનારા વાહન ચાલકોના મોત થઈ રહ્યા હોવાથી ફરજિયાત હેલ્મેટ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। તારીખ 15મી ફેબ્રુઆરીથી ફરજિયાત હેલ્મેટ કરવામાં આવી રહ્યું છે, ત્યારે હવે સરકારી કચેરીઓમાં આવનારા હેલ્મેટ પહેરીને આવે તે માટે પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં હેલ્મેટ વગર આવનારાને દંડ ફટકારવામાં આવી રહ્યો છે। રાજ્યના ડીજીપીના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસની હેલ્મેટ નહીં પહેરનાર વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે। સરકારી કચેરીમાં હેલ્મેટ વગર આવનારા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા છે। પહેલીવાર હેલ્મેટ વગર નિયમ તોડનારને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે, તો બીજી વાર 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે। હેલ્મેટ પહેરીને આવનારને ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આવનારી 15મીએ રાજ્યમાં ફરજિયાત હેલ્મેટનો કાયદો આવી રહ્યો છે, ત્યારે સરકારી કચેરીઓ બાદ ક્રમશઃ તમામ જગ્યાએ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે। ત્યારબાદ રસ્તા પર પણ દંડ કરવામાં આવશે, જેમાં 500 રૂપિયા પ્રથમવાર અને ત્યારબાદ ₹1000 દંડ લેવામાં આવશે। કમલેશ મંજી નાવડિયા, સુરત ખાતે સુરત કલેક્ટર કચેરી ખાતે આજે મારે SSRDમાં દાખલ થયેલા કેસોની ઓનલાઈન મુદ્દત કદાચ હશે એવું સમજીને હું કલેક્ટર કચેરી ખાતે આવ્યો હતો, પણ આજે ઓનલાઈન હિયરિંગ મારું નહીં હોવાથી હું અહીંયા આવ્યા ભેગો જ મને 500 રૂપિયાનો દંડ પકડાવી દીધો મારા મેસેજથી। પણ સર, મારું હું એવું કહેવા માગું છું, આજથી 2 વર્ષ પહેલાં નામદાર ગુજરાત હાઈકોર્ટે મીડિયા દ્વારા જાહેરાત કરેલી હતી કે શહેરી વિસ્તાર પૂરતો હેલ્મેટનો કાયદો નથી। શહેરી વિસ્તારમાં અમથાય બધા સામાન્ય ઓછી સ્પીડે વાહનો ચાલતા હોય અને શહેરી વિસ્તારમાં આ કાયદો જ નથી હેલ્મેટ પહેરવાનો, અને નેશનલ હાઈવે ઉપર આપણે હેલ્મેટ નહીં પહેરેલા હોય એમને દંડ કરવો, આવી રીતની જાહેરાત મીડિયા દ્વારા ગુજરાત હાઈકોર્ટ દ્વારા થયેલી હતી। તો એ અનુસંધાને નાગરિકોને હજી એ જાણ જ નથી કે હવે આજથી હેલ્મેટ પહેરવાનો છે। અમને સીધો જ 500 રૂપિયા દંડ પકડાવી દીધો, આવી રીતનું આજે થયું છે સર। તો નાગરિકોને અને માનનીય મોદીજી ખોટા જરૂર વગરના કાયદાઓ નાબૂદ કરવા માટે અભિયાન ચલાવી રહ્યા છે। એમાં ટ્રાફિકના કેટલાય આવા કાયદાઓ છે કે જેમાં મોટા સુધારાઓની જરૂર છે, ખૂબ મોટા ટ્રાફિકના કાયદાઓમાં ખૂબ જ સુધારાઓની જરૂર છે, અને કાયદાઓના નાશ કરવાની પણ કેટલાય કાયદાઓની જરૂર છે સર। માનનીય મોદીજીએ કેટલાય કાયદાઓનો નાશ કર્યો છે, કેટલાય કાયદાઓ રદ કર્યા છે। તો ટ્રાફિકમાં ખૂબ જ મોટા પાયે જે બિનજરૂરી કાયદાઓ હાલમાં જે નાગરિકોને, દેશને, બધાને નુકસાનરૂપ છે, આવી બધી બાબતો હું ધ્યાન દોરવા માંગુ છું। ગુજરાત સરકાર હાઈકોર્ટ દ્વારા જે પરિપત્ર કરવામાં આવેલો છે, એના પરિપત્રની અમલવારી માટે ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ, અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા ટ્રાફિકના ડીસીપી અમિતા વનાણી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબ દ્વારા અમોને એક ટીમના સ્વરૂપે કલેક્ટર ઓફિસ સુરત ખાતે હાજર રહી જે લોકો હેલ્મેટ નથી પહેરતા કે જે સરકારી કર્મચારીઓ છે એના માટે ફરજિયાત પબ્લિક જે કામ અર્થે સુરત શહેરના કલેક્ટર ઓફિસ ખાતે આવી રહી છે, એમને એક અવેરનેસના પ્રોગ્રામ રૂપે અમોએ આજે અપીલ કરેલ છે કે તમે હેલ્મેટ પહેરો। જે લોકોએ હેલ્મેટ નથી પહેરેલા એમને ફરજિયાતપણે દંડની કાર્યવાહી કરવામાં આવેલ છે, અને જે લોકો હેલ્મેટ પહેરીને અહીંયા આવી રહ્યા છે એનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે। હમણાં આખો ટ્રાફિક અવેરનેસ મંથ ઉજવ્યો, એમાં લોકોને જે સલાહ સૂચનો જે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં, એનું કઈ રીતનું પરિણામ દેખાઈ રહ્યું? અમારા પોલીસ કમિશનર સાહેબ, અમારા જેસીપી ટ્રાફિક સર અને અમારા ડીસીપી અને એસીપી ટ્રાફિક સર, અમારી ટીમો જે કાંઈ ટ્રાફિક અવેરનેસ મંચ બાબતે અમે જે કાર્યવાહી કે જે સૂચનાઓ પબ્લિકમાં પ્રસાર પ્રચાર કરવાનો હતો એ અમે હાલ જોઈ રહ્યા છીએ કે તમે કલેક્ટર ઓફિસ ખાતે હાજર છો, બહુ જૂજ લોકો હેલ્મેટ પહેર્યા વગર આવે છે કે જેને ખરેખર પોતાની સુરક્ષા માટેની તકેદારી નથી, એવા લોકોની સામે અમે દંડની કાર્યવાહી કરીએ છીએ। અને જે લોકો ખરેખર પોતાના પરિવારની કે પોતાના માથાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરીને આવે છે એને અમે એપ્રિશિએટ કરી રહ્યા છીએ। હું એડવોકેટ રાહુલ મૌર્ય છું, સુરત ડિસ્ટ્રિક્ટમાં પ્રેક્ટિસ કરું છું। આજે હું આ દારૂન કોર્ટમાં જવા માટે આવ્યો હતો ને આ લોકો અહીંયા પોલીસના બધા માણસો અને મીડિયા પ્લસ બધા હતા, એમ કહે છે કે કચેરીમાં, સરકારી કચેરીમાં જાઓ તો હેલ્મેટ કમ્પલસરી છે પહેરીને। આવું પરિપત્ર તો ખાલી આ લોકો વોટ્સઅપ અને આ બધા જગ્યા પર ફેરવે છે,
અમિત શાહ કે કોઈ પણ નેતા આવવાનું હોય XYZ કંઈ પણ આ લોકોનો કાર્યક્રમ કરવું હોય તો આ લોકો મોટા મોટા હોલ્ડિંગ બેનરો લગાવે બધી જગ્યા, 4 રસ્તા પર, બધી XYZ જગ્યા પર. હવે 15 તારીખથી આ લોકોએ હેલ્મેટ કમ્પલસરી કર્યું છે. આપણે માનીએ છીએ કે હેલ્મેટ કમ્પલસરી છે જ, પહેરવો જોઈએ, આપણી સેફટી માટે જ છે. 15 તારીખથી લાગુ કર્યું છે પબ્લિક માટે. પછી આ લોકોએ 11 તારીખથી આ કચેરીમાં, સરકારી કચેરીમાં ગમે ત્યાં જાઓ આ હેલ્મેટનું લાવ્યું છે. એ તો કશે બહાર પાડ્યું નથી. ખાલી આ લોકો વોટ્સઅપ પર કે આ લોકોના ગ્રુપમાં કે પોલીસ ખાતામાં કે બધી જગ્યા ખાલી સર્કલ કરે છે. અને એમ તમે જોવા જાઓ તો આ સામે લાગ્યું જિલ્લા સેશનમાં કે 6 થી 7 ને આ છે કે આ તારીખે આ પ્રોગ્રામ છે. આવી રીતના લોકો તો કંઈ કરતા જ નથી. ખાલી આ બસ પબ્લિકને હેરાન કરવા માટે બધું કર્યા કરે છે. 15 તારીખથી કીધું છે, અમે પણ ફોલો કરશું. હેલ્મેટ અમારા માટે બહુ સારું છે કે એક્સિડન્ટ ના થાય, અમે સાચવશું. જે અમે તમે જુઓ છો, આ સામે જુઓ, આ માણસો ગયા કર્મચારી અંદરના અહીંયાના, એ લોકો માટે કંઈ કરતા નથી. એ લોકો માટે જાહેરાત કર્યું છે કે ભાઈ તમે સરકારી માણસ છો તો તમે હેલ્મેટ કમ્પલસરી છે 11 તારીખથી. મેં મારા સામે જોયું કે કેટલા લોકો એમ જ ગયા. ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ નાઓ દ્વારા ખાસ પરિપત્ર પાઠવવામાં આવેલો અને જેમાં ખાસ કરીને સૂચના કરવામાં આવેલી કે જેટલી પણ સરકારી ઓફિસીસ છે ત્યાં આગળ કર્મચારી તથા અધિકારીઓ જે આવતા હોય તે ચોક્કસપણે હેલ્મેટ પહેરશે તથા ટ્રાફિક નિયમોનું પાલન કરશે. જેના અનુસંધાને અમે હેલ્મેટ ડ્રાઈવ રાખવામાં આવેલી અને જે લોકો હેલ્મેટ પહેરીને આવે છે તે લોકોને અમે પ્રોત્સાહિત કરીએ છીએ, પુષ્પગુચ્છ અર્પિત કરીએ છીએ અને જે લોકો હેલ્મેટ પહેરીને નથી આવતા તેને ઈ મેમો આપી દંડાત્મક કાર્યવાહી હાલ કરવામાં આવી રહેલ છે. સુરત શહેર ખાતે જેટલી પણ સરકારી કર્મચારીની કચેરીઓ આવેલી છે જેવું કે બહુમાળી ભવન, કલેક્ટર ઓફિસ, CPO ઓફિસ, મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ તેમજ જિલ્લા પંચાયત કચેરી તમામ જગ્યાએ અલગ અલગ ટ્રાફિકની ટીમો રાખવામાં આવેલી છે અને જે હેલ્મેટ નથી પહેરીને આવેલા એને અમે દંડ ઈ મેમો આપી રહ્યા છીએ. ખાસ કરીને એટલા માટે દંડને ઈ મેમો આપવામાં આવે છે કારણ કે હેલ્મેટ પહેરશે તો એનું પણ રક્ષણ થશે, જે અકસ્માત ફેટલ પ્રકારના થાય છે એમાં પણ ઘટાડો થશે. એટલે પ્રજામાં જાગૃતિ આવે એના ભાગ સ્વરૂપે અમે હાલ હેલ્મેટ ડ્રાઈવ ચલાવી રહ્યા છીએ.